હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો મારા અને મારા પરિવાર તરફથી આજે બધાને હેપી અષાઢી બીજ, એટલે કે આજે મારા રણુજાના રા એવા રામાધણીની અષાઢી બીજ છે. તો કોણ કોણ બીજ ભરવા જાય છે જરા કોમેન્ટ કરીને જણાવજો. અને આજે અમે પણ ભજનમાં જવાનું છે સાંજે, એ પણ બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો છો સવારમાં રિયાંશુ ચા અને ગાંઠિયા ખાય છે અને આપણે પણ ચા પી લઈએ. ના બાજુ જો રૂપલ માથો ઓળવે છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આજે અષાઢી બીજના દિવસે અમે શું શું કામ કરી છે ને કઈ જવાના છે તેમ બન્યા રહેજો. ગાઈસ, હવે મેં જઈ રહ્યો છું ઉમિક લેવા માટે ને યુરિયા ખાતર લેવા માટે. તો ગાઈસ આપણે હીરો હોન્ડા લઈને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. તો મિત્રો આપણે યુરિયા લેવા માટે આવી ગયા ગોડાઉને, ફાઇનલી પહોંચી ગયા છે અને ગાડી પર 2 ગુણો ભરાઈ લીધી છે અને 5 લીટર કેન પણ લઈ લીધું છે. જો આ રીતે કંઈક 2 ગુણો રાખી દીધી છે ને આપણે બેસવાનું છે ટાંકી ઉપર. ભલે ગુણ જરી ખરખી રાખવાની હતી પણ ચાલશે, આપણે ટાંકી પર બેસવાનો શોખ છે તે ટાંકી પર બેસું. તો હવે આપણે નીકળીએ વાડી તરફ. તો ગાઈસ, હવે મેં લઈને નીકળી ગયો છું. સ્ટેરિંગ હાથે ઉતારી રહ્યો છું. તો જો આ પાછળ ગુણ દેખાય છે. તો ફાઇનલી ગુણ ઉતારી લીધી આપણે. જો આ બાજુ તમારા બાબેનું રિયાંશુ, જો રિયાંશુ નિંદ્રા કે દિવેલા વાવા તૈયાર થઈ જશે. રિયાંશુ બાબા કીધો, બાબા કીધો, બાબા કીધો. તો ગાઈસ, હવે આપણે એરંડા પણ વાવવાના છે આગળ અને બીજું કે પાણી વાળવાનું છે ને અમારે છાંટવાની છે દવા. તો ચલો વિડીયોમાં મજા આવશે, બન્યા રહેજો. ગરિંજા બિયારણનું નામ છે. હવે આપણે મેં કીધું દેવેલા થઈ ગયું છે. આપણે જો આ બાજુ બધા બનાવીને બોન ને બધા મેકે છે. સંજુભાઈ કેવું છે? હા, આપણે એરંડા મેકવાનું ચાલુ કરી નાખ્યું છે. તો હવે આપણે દવા પણ છાંટવાની જવાનું છે, હજુ પાણી પણ ચાલુ કરવાનું છે. જો એરંડા પાણી માથે અમે વાવીએ છીએ. વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. ચાલુ કરી નાખ્યું. જો આ બાજુ બનાવી છાંટે છે કેવું, અને આપણે આ બાજુ છાંટીએ છીએ. તો આજે તો દિવસ ટૂંકું કામમાં જ જવાનો છે લાગે એવું છે. કંઈ ઘડીકમાં પાણી વાળવાનું ચાલે, તો ઘડીકમાં એરંડા વાવવાનું ચાલે, ઘડીકમાં દવા છોડવાનું ચાલે. ભાઈ કામનું કંઈ નક્કી જ નહીં અમારે. હવે બપોર પછી વિખેડા કાઢવાનું એમ કહે છે, પણ ખબર નહીં આવે કેવું થાય છે. વિડીયો મેં બન્યા રહેજો તો તમને ખબર પડશે કેવી મજા આવે. અમે પંપ ભરી લઈએ. જો ભરવાનું ચાલુ કરી નાખ્યું છે. એક પંપ ખાલી કરીએ, હવે બીજું ભરીએ. જો તો આવું નવું છે મિત્રો. વરસાદ પણ નથી આવતો, બસ આખું કચ્છ સૂનું છે, એટલે કે કોરું આખું છે વરસાદ વગર. પણ વરસાદ નથી તોય પણ જો અમારી મગફળી કેવી છે જરા કોમેન્ટ કરીને જણાવો. આવી છે ગાઈસ અમારી મગફળી? વિડીયોમાં એવી છે જરા કોમેન્ટ કરીને બતાવજો. અમારે આજે વિખડવાનું પણ છે, તો બપોરે એનો બ્લોગ બનાવશું. તો આપણો મિની બ્લોગ હવે અહીંયા જ પૂરો કરીએ દોસ્તો. અને આપણા પેજમાં નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા નવા વિડીયો તમને જોવા મળશે. તો ચલો મિત્રો, બાય બાય.